નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. આજનો વિડીયો છે ખાસ, અને વિડીયો શરૂ થયા પહેલાં તમને જાણ કરી દઈએ કે વિડીયો છે લાંબો, પણ વિડીયો સંપૂર્ણ જોજો. તમારી એક પણ મિનિટ વ્યર્થ નહીં જાય એની જવાબદારી અમારી છે. આજના વિડીયોમાં આપણે વાત કરવું છે આરઆરપી સેમિકન્ડક્ટરના જે સ્ટોક વિશે સેબીનો રિપોર્ટ આવ્યો છે, એટલે કે સેબીએ જે આદેશ આપ્યો છે તેના વિશે તમને આખી એમાં શું ગેમ થઈ હતી તે તમને આખી વાત કરવી છે, પણ આપણી ગુજરાતી ભાષામાં. અને મારી ગેરંટી છે કે આવી માહિતી હજુ સુધી તમને ગુજરાતી ભાષામાં ક્યાંયથી નહીં મળી હોય. તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ. મિત્રો, આજે આપણે વાત કરવી છે એક એવો કેસ રજૂ કરવા જઈ રહ્યા છે જે વાંચીને સેબીના અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. મિત્રો, શેર બજારમાં તેજી મંદી તો આવતી હોય, પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે કોઈ શેર માત્ર 10 મહિનાના ગાળામાં 185 રૂપિયાથી વધીને 10,000ને પાર કરી શકે? એ પણ એવી કંપની કે જેની પાસે ન તો કોઈ મોટો નફો છે, ન તો કોઈ મોટો બિઝનેસ. સેબી આને કન્સલ્ટેડ સ્કીમ એટલે કે સુનિયોજિત કાવતરું ગણાવ્યું છે. આજે આપણે સેબીના 47 પેજના સનસનીખેજ ઓર્ડરના આધારે આ માયાજાળના એક એક પાસાને ઉકેલશું. આ વિડીયો અંત સુધી જોજો, કારણ કે આજે અમે નામો અને આંકડાઓ જાહેર કરશું જે ઓપરેટરોએ અત્યાર સુધી દુનિયાથી છુપાવ્યા હતા. સેબીએ રિપોર્ટ બહાર પાડ્યો, જેનો સ્ક્રીનશોટ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. શરૂઆત કરીએ કંપનીના નામ બદલવાથી. તો આ ખેલની શરૂઆત થઈ કંપનીના નામ બદલવાથી. ઓપરેટરો જાણતા હતા કે અત્યારે ભારત સરકાર સેમિકન્ડક્ટર મિશન પાછળ અબજો રૂપિયા ખર્ચી રહી છે, એટલે તેમણે આ ટ્રેન્ડનો ફાયદો ઉઠાવવા કંપનીનું નામ બદલીને આરઆરપી સેમિકન્ડક્ટર કરી નાખ્યું. આ નામ પાછળનો હેતુ માત્ર એક જ હતો, સામાન્ય રોકાણકારોના મનમાં એવો ભ્રમ પેદા કરવો કે આ કંપની ભારતની નેક્સ્ટ સેમસંગ કે ટીસીએમસી બનશે. સેબીએ પકડ્યું કે આ નામ બદલવું રોકાણકારોને આકર્ષવા માટેનું પહેલું પગથિયું હતું, જ્યારે હકીકતમાં કંપની પાસે સેમિકન્ડક્ટર બનાવવા માટે કોઈ ખાસ અનુભવ, ટેકનોલોજી કે મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નહોતું. નામ બદલવાની સાથે જ સોશિયલ મીડિયા પર એવો પ્રચાર શરૂ થયો જાણે કંપની રાતોરાત ચીપ મેન્યુફેક્ચરિંગમાં ભારતનું નેતૃત્વ કરશે. કૌભાંડનો અસલી પાયો ત્યારે નખાયો જ્યારે કંપનીએ 1,35,00,000થી વધુ શેર અમુક ખાસ લોકોને માત્ર 12 રૂપિયાના ભાવે પધરાવ્યા. આમાં સૌથી મોટું નામ આવ્યું રાજેન્દ્ર ચોડંકર, જેમની પાસે લોટરી લાગી હોય તેમ 74.5% હિસ્સો આવી ગયો. અને આ સિવાય પ્રમોટર સુમિત્રા મિશ્રા અને તેમના મળતિયાઓને પણ પાણીના ભાવે શેર આપવામાં આવ્યા હતા. આ એ જ શેર હતા જે પછીથી માર્કેટમાં ઓપરેટરો દ્વારા 10,000ના ભાવે પબ્લિકના માથે પધરાવવાના હતા. અને આ એલોટમેન્ટ એક પદ્ધતિસરનું પ્લાનિંગ હતું, જેથી જ્યારે શેરનો ભાવ આર્ટિફિશિયલી રીતે વધારવામાં આવે ત્યારે આ લોકો અબજોની કમાણી કરી શકે. અને એલોટમેન્ટ માટે જે ફંડિંગ આવ્યું હતું એ પણ શંકાસ્પદ હતું, અને સેબી એની કડીઓ પણ છોડી દીધી હતી. આ વાત હું કોઈ ઘરેથી બનાવેલી કે મોઢે નથી કહેતો, પણ જે રિપોર્ટમાં આપી છે તે તમને કહું છું, જેનો સ્ક્રીનશોટ પણ તમે સાઈડમાં જોઈ શકો છો. આગળ વાત કરીએ. સેબીની તપાસમાં એક અજીબ પેટર્ન જોવા મળી, જેને જોઈને કોઈ પણ અનુભવી રોકાણકારોને શંકા જાય. જીતેન્દ્ર લાહોટી અને શ્રી ગોપાલ અસાવા જેવા લોકોએ પોતાના હજારો શેરને નાના નાના 20 શેરના ટુકડામાં વેચી દીધા હતા. આને સેબી ફ્રેગમેન્ટેશન ઓફ શેર હોલ્ડિંગ કહે છે, જેનો મુખ્ય હેતુ માર્કેટમાં કૃત્રિમ લિક્વિડિટી ઊભી કરવાનો હતો. તો તમને પ્રશ્ન થશે કે આવું કેમ કરવામાં આવ્યું? તો આવું એટલે કરવામાં આવ્યું જેથી માર્કેટમાં એવું લાગે કે હજારો નાના રોકાણકારો આ શેરમાં રસ લઈ રહ્યા છે, પણ હકીકતમાં બધું જ કોમ્પ્યુટર ઉપર બેસીને અંદરોઅંદર થઈ રહ્યું હતું. અને આ 20 શેરની ટ્રાન્સફર એટલા માટે હતી કે પબ્લિકમાં એવો વિશ્વાસ ઊભો કરી શકાય કે શેરની ડિમાન્ડ જેન્યુન છે અને નાના રોકાણકારો તેમાં એન્ટ્રી કરી રહ્યા છે. જ્યારે માર્કેટમાં શેરની કોઈ ખાસ મુવમેન્ટ નહોતી ત્યારે 3 મોટી કંપનીઓ એન્ટ્રી કરી, જેમાં પ્રથમ છે મલ્ટીપ્લાયર શેર એન્ડ સ્ટોક, પેસ સ્ટોક બ્રોકિંગ અને નિયો એપેક્સ વેન્ચર. આ લોકો જે રમત રમીને તેને શેર બજારની ભાષામાં એલટીપી કન્ટ્રીબ્યુશન કહેવાય, જેનો અર્થ થાય છે કે દર વખતે શેરનો છેલ્લો સોદો ઊંચા ભાવે પાડી અને ભાવ વધારવો. સેબીના ટેબલ નંબર 16ના આંકડા ચોંકાવનારા છે, જે તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો. આખા માર્કેટમાં જે તેજી આવી એમાંથી 66.81% તેજી માત્ર આ 3 કંપનીઓને કારણે જ આવી હતી. મલ્ટીપ્લાયર એ 38.80%, પેસ એ 16.6% અને નિયોએ 11.95% ભાવ વધારવામાં ફાળો આપ્યો હતો. એટલે કે આ ભાવ વધારાના આ લોકો હતા ને પબ્લિક તો માત્ર જોતી રહી ગઈ. આ કૌભાંડનો સૌથી મોટો ખુલાસો એ છે કે આ ઓપરેટરોએ મળી અને કુલ 10,459 કરોડના બાય ઓર્ડર મૂક્યા હતા. મિત્રો, માર્કેટમાં વેચવા માટે શેર હતા જ નહીં, કારણ કે મોટાભાગના શેર પ્રમોટરો પાસે લોકિનમાં હતા. છતાં લાખો શેરના ઓર્ડર ટ્રેડિંગ વિન્ડોમાં દેખાડવામાં આવ્યા. આ માત્ર પબ્લિકને છેતરવા માટેનું હતું. જો આ શેરમાં તો અબજો રૂપિયાની ડિમાન્ડ છે, જો તમે અત્યારે નહીં ખરીદો તો મોકો ચૂકી જશો, એવી એક હાઈપ ઊભી થઈ હતી. અને એક આખું ઓર્ડર બુક મેન્યુપ્યુલેશન હતું, જ્યાં ઓર્ડર મૂકવામાં તો આવતા પણ ક્યારેય એક્ઝિક્યુટ થવા માટે નહીં, પણ માત્ર તેજી દેખાડવા માટેના ઓર્ડર હતા. જેવો કોઈ સામાન્ય રોકાણકાર શેર વેચવા આવે એટલે ઓપરેટર તરત જ પોતાનો ઓર્ડર કેન્સલ કરી નાખતા, જેનો સ્ક્રીનશોટ પણ તમે જોઈ શકો છો કે જે સેબીના ઓર્ડરમાં વિગત આપેલી છે. આગળ વાત કરીએ તો રોકાણકારોને શિકાર બનાવવા માટે સોશિયલ મીડિયા ઉપર ફેક ન્યૂઝનું પૂર લાવવામાં આવ્યું અને જુદી જુદી વેબસાઇટો ઉપર પણ આ ન્યૂઝ આવ્યા હતા.
એવી અફવાઓ ફેલાવવા આવી કે મહાન ક્રિકેટર સચિન તેંડુલકર આ કંપનીમાં મોટા રોકાણકાર છે, જે વાત સાવ પાયા વિહોણી હતી અને પાછળથી પણ આ પાયો વિહોણી નીકળી. વધુમાં એવું પણ તૂત ચલાવવામાં આવ્યું કે મહારાષ્ટ્ર સરકારે કંપનીને નવી નવી ટેકનોલોજી માટે 100 એકર જમીન આપી દીધી છે અને કંપનીને મોસ્ટ ટ્રસ્ટેડ બ્રાન્ડેડ 2025નો એવોર્ડ મળ્યો છે. સેબીએ સ્પષ્ટ પકડ્યું હતું કે આ બધું જૂઠાણું હતું, જેનો હેતુ માત્ર રોકાણકારોમાં ફોમો ઊભો કરવાનો હતો, જેથી તેઓ કોઈ પણ ભાવે શેર ખરીદવા તૈયાર થઈ જાય. આ અફવાના કારણે શેરનો ભાવ જે રીતે વધ્યો એ માર્કેટના ઇતિહાસનું સૌથી મોટું પ્રાઇસ મેન્યુપ્યુલેશન કહી શકાય, જેનો સ્ક્રીનશોટ પણ તમે સાઈડમાં જોઈ શકો છો. આગળ વાત કરીએ, સેબીએ જ્યારે કોલ રેકોર્ડ તપાસવાના ચાલુ કર્યા. સેબીએ જ્યારે કોલ રેકોર્ડ તપાસ્યા ત્યારે જે બહાર આવ્યું એ કોઈ હાઈ પ્રોફાઇલ ક્રાઇમ મૂવીથી ઓછું નહોતું. મનીષ કુમાર કે જેણે 12 રૂપિયામાં શેર મળ્યા હતા, એને ઓપરેટરો વચ્ચે 2700થી વધુ ફોન કોલ્સ અને SMS થયા હતા. એક રોકાણકાર ખાતે સેંકડો કોલ્સ એ વાતની સાબિતી છે કે દરેક ટ્રેડ પહેલેથી નક્કી થતો. જ્યારે પણ માર્કેટ ચાલુ હોય ત્યારે ફોન ઉપર સતત સૂચનાઓ અપાતી કે હવે સર્કિટ લગાડો, હવે આટલા ઓર્ડર મૂકો, હવે ભાવ અહીં સુધી લઈ જવાનો છે. આવી બધી વાતો ઓપરેટર સાથે કરવામાં આવતી. આ સાબિત કરે છે કે આ કોઈ માર્કેટની કુદરતી તેજી નહોતી, પણ ફોન ઉપર રમાતી એક જટિલ રમત હતી, જેમાં સામાન્ય રોકાણકારોના પૈસા દાવ ઉપર લાગેલા હતા. આગળ એનાથી પણ વધુ મહત્વની વાત છે કે જે ચર્ચા કરીએ તો મુંબઈના વન લોઢા પેલેસથી આખું ચાલતું કમાન્ડ સેન્ટર હતું. આ સેબીના રિપોર્ટમાં જ કીધું છે. તપાસમાં બહાર આવ્યું કે મલ્ટીપેલર કંપનીના ટ્રેડિંગ ટર્મિનલ મુંબઈના પોશ વિસ્તારમાં લોઅર પરેલમાં આવેલા વન લોઢા પેલેસના 17મા માળેથી ચાલતા હતા. સૌથી નવાઈની વાત એ છે કે અહીં જ નિયો એપેક્સ વેન્ચર્સની ઓફિસ પણ આવેલી છે. ભાવિન મહેતા નામના વ્યક્તિએ સેબી સામે કબૂલ્યું કે તે જ આ બધી અલગ અલગ કંપનીઓના સોદા એક જ જગ્યાએથી પાડતો હતો, એટલે કે લેનાર અને વેચનાર બંને એક જ ઓફિસમાં બેસીને એક જ નેટવર્ક ઉપરથી આખા ભારતના રોકાણકારોને છેતરી રહ્યા હતા. આ ઓફિસ જ આખા કૌભાંડનું કમાન્ડ સેન્ટર હતું, જ્યાંથી શેરના ભાવને કંટ્રોલ કરવામાં આવતા હતા. આગળ વાત કરીએ તો સેબીએ પૈસાની હેરફેર પણ એકદમ બારીકાઈથી પકડી રાખી છે. જેએમપી સિક્યુરિટીઝે વિકાસ કુમારને 17.5 લાખ રૂપિયા આપ્યા હતા. વિકાસ કુમાર એ જ પૈસા ફરીથી મનીષ કુમાર અને તેની સંકળાયેલી કંપનીઓમાં ટ્રાન્સફર કરી દીધા હતા, જેનો તમે ટ્રાન્સફરનો સ્ક્રીનશોટ પણ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આને કહેવાય રાઉન્ડ ટ્રિપિંગ, જેમાં પૈસા ફરીને એ જ લોકો પાસે પાછા આવી જાય છે. આ ટ્રાન્ઝેક્શન બતાવે છે કે માર્કેટમાં તેજી લાવવા માટે જે ફંડ વપરાતું હતું એ પણ આ ઓપરેટરોની ટોળકી પાસે જ પૂરું પાડતી હતી. પબ્લિકના પૈસા તો માત્ર છેલ્લે જ્યારે ઓપરેટરો શેર વેચીને નીકળ્યા ત્યારે જ તેમના ખિસ્સામાંથી ગયા હતા. બાકી તો આ લોકો પોતાની જ મૂડીથી રમત રમતા હતા. આગળ વાત કરીએ તો 1200થી વધુ નિર્દોષ રોકાણકારોનો શિકાર થઈ ગયો. સેબીના આંકડા મુજબ માર્ચ 2024માં કંપનીમાં માત્ર 55 પબ્લિક શેર હોલ્ડર હતા, પણ ઓપરેટરોનો ખેલ બાદ 20 ફેબ્રુઆરી 2026 સુધીમાં આ સંખ્યા વધીને 1234 થઈ ગઈ. મતલબ કે 1200થી વધુ મધ્યમ વર્ગના રોકાણકારોએ પોતાના જીવનભરની કમાણી 10,000ના ભાવના શેરમાં નાખી દીધી. ઓપરેટરો પોતે કરોડોનો નફો કરીને એક્ઝિટ કરી ગયા છે અને એવા કિંમતી કાગળના ટુકડા સામાન્ય રોકાણકારો પાસે રહી ગયા છે, જેની હાલ કોઈ એક્ઝિટ થવાની કિંમત નથી. આ રોકાણકારો અત્યારે એવી આશામાં બેઠા છે કે ભાવ ફરી વધશે, ફરી 10,000ને પાર જશે, પણ હકીકતમાં તેઓ એક મોટા ટ્રેપમાં ફસાઈ ચૂક્યા છે. આગળ વાત કરીએ તો આટલા પુરાવા મળ્યા પછી સેબીના ઓલ ટાઈમ મેમ્બર અમરજીત સિંહે અત્યંત કડક આદેશ આપ્યો છે. રમેશ મિશ્રા, સુમિત મિશ્રા, ઈરા મિશ્રા, ચેતન શાહ, અતુલ ગોયલ અને ભાવિન મહેતા સહિત 39 એન્ટિટીઝ પર શેર બજારમાં ટ્રેડિંગ કરવા ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તેમના તમામ ડીમેટ એકાઉન્ટને ફ્રીઝ કરી દેવાય છે, જેથી તેઓ પોતાના શેર વેચી ન શકે કે પૈસા ઉપાડી ન શકે. આ ઓર્ડર બતાવે છે કે સેબી હવે કૌભાંડીઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. કંપનીના લિસ્ટિંગ અને આગળના તમામ વ્યવહારો પર તલવાર લટકી રહી છે. સેબીએ માત્ર પ્રતિબંધ નથી મૂક્યો, પણ આ ટોળકી પાસેથી ગેરકાયદેસર નફો વસૂલવાનો પણ ઐતિહાસિક આદેશ આપ્યો છે. પેસ સ્ટોક બ્રોકિંગ પાસેથી 1 કરોડ અને 26 લાખ રૂપિયા, મલ્ટીપિલર પાસેથી 59.47 લાખ એટલે 59,47,000 અને નિયો પાસેથી 14.66 લાખ તાત્કાલિક જપ્ત કરવામાં આવશે. આ પૈસા એક અલગ બેંક ખાતામાં જમા થશે અને જ્યાં સુધી આ લોકો આખી રકમ જમા નહીં કરાવે ત્યાં સુધી તેમના અંગત બેંક એકાઉન્ટમાંથી પણ 1 રૂપિયા ઉપાડવા પર રોક લગાવી દેવામાં આવી છે. એક બહુ મોટો આર્થિક ફટકો છે જે ઓપરેટરોની કમર તોડી નાખશે. સેબીએ મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ અને અન્ય મિલકતો ઉપર નજર રાખી, જેથી રોકાણકારોના પૈસા રિકવરી કરી શકાય. તો મિત્રો, આખો વિડીયો અને તેમાં આપેલી આંકડાઓ કોઈ સાંભળેલી વાતો કે બનાવેલી વાર્તા નથી. આ તમામ માહિતી સેબી દ્વારા બહાર પાડવામાં આવેલા 47 પેજના સત્તાવાર ઇન્ટ્રીમ ઓર્ડરના દસ્તાવેજો ઉપરથી લેવામાં આવી છે. માર્કેટ બુલેટિનનો હેતુ હંમેશા તમને સત્ય અને પુરાવા સાથે માહિતી આપવાનો રહ્યો છે. ખાસ નોંધ લેજો કે આ વિડીયો માત્ર એક
શૈક્ષણિક હેતુ માટે છે. અમે કોઈ પણ શેર ખરીદવા કે વેચવાની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ જોખમને આધીન છે, તેથી કોઈ રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની મદદ લેવી જરૂરી છે. આ વિડીયોમાં રજૂ કરેલા તથ્યો સેબીના ઓર્ડર મુજબ છે અને તે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની છબી ખરડવા માટે નથી, પણ રોકાણકારોને જાગૃત કરવા માટે આપેલા છે. જો તમને આ ઊંડાણપૂર્વકની માહિતી અને અમારી આ મહેનત પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક ચોક્કસ કરજો. શેરબજારની આવી સાચી અને સચોટ માહિતી સૌથી પહેલા મેળવવા માટે અત્યારે જ માર્કેટ બુલેટિન ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકોન દબાવી દેજો, જેથી કોઈ પણ મહત્વનું અપડેટ તમે ચૂકી ના જાઓ. તમારા એક સબસ્ક્રિપ્શનથી અમને વધુ મહેનત કરવાની પ્રેરણા મળે છે. તો ફરી મળીશું આવા જ એક નવા એનાલિસ્ટ સાથે. જોડાયેલા રહેજો. આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. અને તમારો કોઈ પણ પ્રશ્ન કે મંતવ્ય હોય કે જે કાંઈ પણ તમારા વિડીયો બાબતે વ્યૂ હોય તે 100% કોમેન્ટમાં જણાવજો. આભાર. જોડાયેલા રહેજો.